18 જાન્યુઆરી એક તારીખ નહીં પરંતુ એક ચેતવણી છે। જી હા મિત્રો, હવે સતર્ક થઈ જવાનો સમય આવી ચૂક્યો છે, કારણ કે 18 જાન્યુઆરી રવિવારે આવનારી મૌની અમાવસ્યા કેટલીક રાશિઓ માટે સૌભાગ્ય નહીં પરંતુ ભય અને પરીક્ષાનો દિવસ બનીને આવી રહી છે। આ કોઈ સાધારણ અમાવસ્યા નથી। જ્યોતિષ શાસ્ત્રમાં તેને કાળી અમાવસ્યા જેવા ગંભીર નામથી સંબોધવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે ગ્રહોની એવી ખતરનાક ચાલ બનવા જઈ રહી છે જે સીધેસીધી માણસની કિસ્મત, માનસિક સ્થિતિ અને જીવનની દિશા પર પ્રહાર કરશે। મિત્રો, આ અમાવસ્યા પર 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર સંકટનો ઓછાયો મંડરાવવાનો છે, જ્યારે 4 રાશિઓ માટે આ દિવસ રાજાઓ જેવું જીવન આપનારો સાબિત થઈ શકે છે। પરંતુ ધ્યાન રાખો, આ ફરક બહુ સૂક્ષ્મ છે। એક ડગલું આમ તો પતન અને એક ડગલું તેમ તો ઉત્કર્ષ। 18 જાન્યુઆરીની આ અમાવસ્યા એટલા માટે પણ વધારે ભયાવહ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે શનિદેવ પોતાની અત્યંત ગહેરી અને કઠોર કોસ્મિક એનર્જી સાથે સક્રિય થશે। જે રાશિઓ પર શનિદેવની કડક દ્રષ્ટિ પડશે તેમના માટે આ દિવસ માત્ર મુશ્કેલ નહીં પરંતુ લાઈફ ચેન્જિંગ આઘાત બની શકે છે। પંચાંગ અનુસાર માઘ માસની અમાવસ્યા તિથિ 18 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:03 થી શરૂ થઈને 19 જાન્યુઆરી બપોરે 1:21 સુધી રહેશે। પરંતુ અમાવસ્યાનો મુખ્ય પ્રભાવ 18 જાન્યુઆરીએ પડી રહ્યો હોવાથી મૌની અમાવસ્યાનું પર્વ આ જ દિવસે મનાવવું સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે। હવે જરા ધ્યાનથી સમજો, આ દિવસે મકર રાશિમાં સૂર્ય, ચંદ્ર અને બુધ ત્રણેય ગ્રહ એકસાથે સ્થિત હશે, જેનાથી એક શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે। સાથે જ ગુરુની વિશેષ દ્રષ્ટિથી નવપંચમ યોગ અને શિવવાસ યોગનું નિર્માણ પણ સંભવ છે, જે 4 રાશિઓ માટે અચાનક ઉન્નતિ, માનસન્માન અને ઐશ્વર્યના દ્વાર ખોલી શકે છે। પરંતુ આ જ દિવસે શનિદેવની ઉર્જા 3 રાશિઓ માટે કહેર બનીને તૂટવાની છે। મિત્રો, આ દિવસનો અસર એટલો તીવ્ર હશે કે અચાનક બનેલી પરિસ્થિતિઓ માણસની ડેસ્ટિની અને દિશા બંનેને પલટી શકે છે। યાદ રાખો, શનિદેવ કર્મોના ન્યાયાધીશ છે। જે લોકોએ પોતાના કર્મોમાં લાપરવાહી કરી છે, અન્યાય કર્યો છે કે ખોટા રસ્તા પસંદ કર્યા છે તેમના માટે અમાવસ્યા કઠોર પરીક્ષા બની શકે છે। આ દરમિયાન અચાનક ધનહાનિ, સંબંધોમાં તિરાડ, એક્સિડન્ટનો ખતરો, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક અંધકાર જેવા હાલાત પેદા થઈ શકે છે। ખાસ કરીને તે 3 રાશિઓ જેમના પર શનિદેવની સીધી દ્રષ્ટિ પડશે તેમને એવું લાગી શકે છે જાણે બધું જ તેમના હાથમાંથી સરકી રહ્યું છે। ઊંઘ ઉડી શકે છે, મન બેચેન થઈ શકે છે અને નિર્ણય લેવાની શક્તિ કમજોર પડી શકે છે। પરંતુ મિત્રો, એક વાત ક્યારેય ના ભૂલતા, શનિદેવ માત્ર દંડ આપનારા દેવતા નથી, તેઓ સુધારના દેવતા પણ છે। જો સાચા સમયે સાચા ઉપાય કરવામાં આવે, સાચો સંયમ રાખવામાં આવે અને સાચા કર્મ અપનાવવામાં આવે તો આજ શનિ અમાવસ્યા તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ બની શકે છે। આ ખતરનાક અમાવસ્યા પર જે લોકો પૂજાપાઠ, દાન, સંયમ અને આત્મનિયંત્રણનો માર્ગ અપનાવશે તેમના માટે શનિની આ જ ઉર્જા વરદાનમાં બદલાઈ શકે છે। પરંતુ જો લાપરવાહી વધતી ગઈ તો આ દિવસ એવો કાળો ઓછાયો બનીને આવશે જે કરિયર, પરિવાર અને અંગત જીવન ત્રણેયને હચમચાવી શકે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ તે 3 રાશિઓ જે આ વખતે ગંભીર ખતરામાં છે અને તે 4 રાશિઓ જેમનું જીવન આ મૌની અમાવસ્યા બાદ રાજાઓ જેવું થઈ શકે છે। આ રાશિઓના જાતકોએ માનસિક રૂપે તૈયાર રહેવું જોઈએ કારણ કે આવનારા હાલાત તેમને પૂરી રીતે ચોંકાવી શકે છે। જો તમે જાણવા માંગો છો કે શું તમારી રાશિ પણ આમાં સામેલ છે અને શનિદેવના ક્રોધથી બચવા માટે કયા ઉપાય આ દિવસે અનિવાર્ય છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ જાણકારી તમારી લાઈફ અને ફ્યુચર બંનેને બદલી શકે છે। અને આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો, જય શ્રી શનિદેવ મહારાજ। વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આને શેર કરો કારણ કે શનિનો સંદેશ દરેક તે વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ જે પોતાના ભવિષ્યને લઈને સાચે જ ગંભીર છે।
હવે ચાલો મિત્રો મોડું કર્યા વગર જાણીએ તે તમામ રાશિઓ વિશે। નંબર 1 સિંહ રાશિ। સિંહ રાશિના તેજસ્વી જાતકો 18 જાન્યુઆરી 2026ની મૌની અમાવસ્યા તમારા જીવનમાં નવી શક્તિ, આત્મસન્માન અને ભાગ્યના પુનર્જાગરણનો સંકેત લઈને આવી રહી છે। મિત્રો, આ અમાવસ્યા તમારા માટે કોઈ સજા કે પરીક્ષાનો દિવસ નથી, પરંતુ આ એક ક્ષણનું પ્રતીક છે જ્યારે તમારી ભીતર છુપાયેલો સિંહ ફરીથી પૂરી તાકાત સાથે ગર્જના કરવા તૈયાર થઈ જાય છે। પાછલા કેટલાક સમયથી જે પરિસ્થિતિઓએ તમને રોક્યા, દબાવ્યા કે પાછળ ખેંચ્યા હતા, હવે એ જ હાલાત ધીરે ધીરે તમારા પક્ષમાં ઝૂકવા લાગશે। સૌથી પહેલા વાત કરીએ આત્મબળ અને માનસિક સ્થિતિની। સિંહ રાશિના જાતક જન્મથી જ નેતૃત્વ કરવાવાળા હોય છે, પરંતુ હાલના મહિનાઓમાં કદાચ તમે તમારા આત્મવિશ્વાસમાં હળવી તિરાડ અનુભવી હશે। મૌની અમાવસ્યાની ગૂઢ ઊર્જા તમારી ભીતર સૂતેલી શક્તિને જોરદાર રીતે જાગૃત કરશે। હવે તમને એ સાફ અહેસાસ થશે કે તમે ક્યારે કમજોર હતા જ નહીં, તમે માત્ર સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા। નકારાત્મક વિચાર પાછળ હટશે, મનમાં સ્પષ્ટતા આવશે, નિર્ણય મજબૂત થશે અને સાહસ સાથે આગળ વધવાની ભાવના જન્મ લેશે। હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની। સિંહ રાશિવાળાઓ માટે અમાવસ્યા સ્પષ્ટ રૂપે શુભ સંકેત આપી રહી છે। આવકના નવા રસ્તા ખુલી શકે છે, પદોન્નતિ કે સન્માન સાથે ધનલાભના યોગ બની રહ્યા છે। જે પૈસા લાંબા સમયથી અટકેલા હતા તે પાછા મળવાની સંભાવના પણ હવે પ્રબળ થતી જઈ રહી છે। આ સમયે તમે તમારા સંસાધનોનો સમજદારીથી ઉપયોગ કરશો અને ભવિષ્યને લઈને પહેલાથી ક્યાંય વધુ સુરક્ષિત મહેસૂસ કરશો। આ અમાવસ્યા તમારા માટે સ્ટેબિલિટી અને ગ્રોથ બંનેનો સંદેશ લઈને આવી છે। હવે વાત કરીએ કરિયર અને વ્યવસાયની। આ અમાવસ્યાનો પ્રભાવ તમને આગળ વધારનારો સિદ્ધ થશે। ઓફિસમાં તમારી લીડરશિપ ક્વોલિટી ખુલીને સામે આવશે। સિનિયર અધિકારી કે બોસ તમારા પર ભરોસો જતાવી શકે છે અને કોઈ મોટી જવાબદારી તમારા ખભા પર સોંપાઈ શકે છે। જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે નવી ડીલ, નવી પાર્ટનરશિપ કે વિસ્તારના યોગ બની રહ્યા છે। આ સમય છે સાહસિક પણ સમજદારી ભર્યા નિર્ણયો લેવાનો અને પોતાના વિઝનને સાફ કરવાનો। હવે વાત કરીએ સંબંધો અને પારિવારિક જીવનની। આ અમાવસ્યા અહીં પણ સુખદ પરિવર્તન લઈને આવશે। પરિવારમાં તમારું સન્માન વધશે, તમારી વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે। જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધુ ગહેરું થશે। જો પહેલા અહંકાર કે ગેરસમજ જેવી કોઈ વાત હતી તો હવે તે આપોઆપ સમાપ્ત થવા લાગશે। પ્રેમ જીવનમાં સ્થિરતા, વિશ્વાસ અને આત્મીયતા બનેલી રહેશે। હવે વાત કરીએ સ્વાસ્થ્યની। સિંહ રાશિવાળાઓ માટે આ સમય ઉર્જાથી ભરપૂર રહેવાનો છે। માનસિક તણાવ ઓછો થશે, શરીરમાં નવી સ્ફૂર્તિ મહેસૂસ થશે। જે લોકો લાંબા સમયથી નબળાઈ કે થકાથી જૂઝી રહ્યા હતા તેમને હવે ધીરે ધીરે રાહત મળવા લાગશે। નિયમિત વ્યાયામ, સૂર્ય નમસ્કાર અને સવારનો તડકો તમારા માટે વિશેષ રૂપે લાભકારી સિદ્ધ થશે। મૌની અમાવસ્યા પર સિંહ રાશિ માટે વિશેષ ઉપાય। આ શુભ ઉર્જાને વધુ પ્રબળ કરવા માટે ઉપાય અવશ્ય કરો। સ્નાન બાદ સૂર્યદેવને જળ અર્પિત કરો। ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। ઘરમાં ઘીનો દીવો પ્રગટાવીને થોડો સમય ધ્યાન કરો। દિવસમાં થોડો સમય મૌન રાખો અને અહંકારથી દૂર રહીને આત્મચિંતન કરો। નંબર 2 કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો 18 જાન્યુઆરી 2026ની મૌની અમાવસ્યા તમારા માટે ડર કે ચિંતા લઈને નથી આવી રહી। આ અમાવસ્યા તમારા જીવનમાં આંતરિક શાંતિ, નવી આશા અને સકારાત્મક વળાંકનો સંદેશ લઈને આવી રહી છે। આ સમય જૂના બોજને છોડવાનો અને નવા અવસરોના દ્વાર ખોલવાનો સંકેત છે। તમને એ અહેસાસ થશે કે જે કંઈ પણ અત્યાર સુધી અટકેલું હતું તે હવે ધીરે ધીરે સાચી દિશામાં આગળ વધવાનું છે।
સૌથી પહેલા વાત કરીએ મન અને આત્મિક સ્થિતિની. કુંભ રાશિના જાતક ઘણીવાર ઘણું બધું વિચારે છે પણ પોતાની ભાવનાઓ ખુલીને વ્યક્ત નથી કરતા. મૌની અમાવસ્યાની ઉર્જા તમારી ભીતર ચાલી રહેલા માનસિક ઘોંઘાટને શાંત કરશે. આ સમયે તમને તમારા જીવનના અનેક સવાલોના જવાબ આપોઆપ મળવા લાગશે. મન હળવું થશે, નકારાત્મક વિચાર ઓછા થશે અને વિચારસરણીમાં નવી સ્પષ્ટતા આવશે. આ અમાવસ્યા તમારા માટે મેન્ટલ હીલિંગનો સમય છે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિની. કુંભ રાશિવાળાઓ માટે આ સમય સંતુલન અને સુધારનો છે. અચાનક ધનલાભ, અટકેલા પૈસા પાછા મળવા કે કોઈ જૂના પ્રયાસનું સકારાત્મક પરિણામ મળી શકે છે. ભલે આ લાભ બહુ મોટો ના હોય પણ તે તમને ગહેરો માનસિક સંતોષ આપશે. આ સમયે તમે પૈસા સાથે જોડાયેલા નિર્ણયો વધુ સમજદારીથી લેશો અને ભવિષ્ય માટે સુરક્ષિત યોજનાઓ બનાવી શકશો. હવે વાત કરીએ કરિયર અને કામકાજની. આ અમાવસ્યા તમારા માટે નવી સંભાવનાઓ લઈને આવી રહી છે. જે કુંભ રાશિવાળાઓને લાગતું હતું કે તેમની મહેનતની અવગણના થઈ રહી છે, તેમને હવે સરાહના મળી શકે છે. કોઈ સિનિયર, ગુરુ કે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે વરદાન સિદ્ધ થશે. આ સમય નવા આઈડિયા, ક્રિએટિવ વિચાર અને ઇનોવેશનનો છે. જો તમે નવા પ્રોજેક્ટ, ઓનલાઈન કામ કે સાઇડ ઇન્કમ વિશે વિચારી રહ્યા છો તો મૌની અમાવસ્યા બાદ વસ્તુઓ ગતિ પકડી શકે છે. હવે વાત કરીએ સંબંધો અને પારિવારિક જીવનની. આ અમાવસ્યા અહીં પણ મીઠાશ ઘોળવાની છે. જૂના મતભેદ ઉકેલાઈ શકે છે, દિલોની દૂરી ઓછી થશે અને પરસ્પર સમજ વધશે. જીવનસાથી કે પરિવારના કોઈ સદસ્ય સાથે ભાવનાત્મક જોડાણ વધુ ગહેરું થશે. જે કુંભ રાશિના જાતક એકલતા મહેસૂસ કરી રહ્યા હતા તેમને કોઈ ખાસ વ્યક્તિનો સાથ કે ભાવનાત્મક સહારો મળી શકે છે. આ સમય સંબંધોમાં સચ્ચાઈ અને વિશ્વાસને મજબૂત કરવાનો છે. હવે વાત કરીએ સ્વાસ્થ્યની. આ અમાવસ્યા અહીં પણ રાહત લઈને આવી રહી છે. માનસિક તણાવ ઓછો થશે, ઊંઘ બહેતર થશે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર મહેસૂસ થશે. જે લોકો લાંબા સમયથી થકાન કે આળસથી જૂઝી રહ્યા હતા તેમના માટે આ સમય ધીરે ધીરે રિકવરીનો છે. યોગ, ધ્યાન કે સવારની સફર તમને વધુ સકારાત્મક બનાવશે. મૌની અમાવસ્યા પર કુંભ રાશિ માટે શુભ ઉપાય. સૂર્યોદય પહેલા સ્નાન કરો અને ભગવાન વિષ્ણુ કે શિવજીનું સ્મરણ કરો. તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. નંબર 3. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો 18 જાન્યુઆરી 2026ની મૌની અમાવસ્યા તમારા માટે સાધારણ નથી. આ એક રહસ્યમય ચેતવણી બનીને તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે. આ અમાવસ્યા એ છુપાયેલા સત્યોને ઉજાગર કરશે જેને તમે અત્યાર સુધી નજરઅંદાજ કરતા આવ્યા છો. આનો પ્રભાવ કોઈ અંધારી પરહાઈની જેમ હશે જે દેખાશે નહીં પણ અસર ગહેરી છોડશે. સૌથી પહેલા વાત કરીએ માનસિક સ્થિતિની. મિથુન રાશિનો સ્વભાવ તેજ દિમાગ અને ચંચળ વિચારસરણીવાળો હોય છે, પરંતુ આજ અમાવસ્યા પર તમારું દિમાગ તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. ઓવરથિંકિંગ, કન્ફ્યુઝન અને નકારાત્મક વિચાર અચાનક હાવી થઈ શકે છે. તમને એવું લાગી શકે છે કે કોઈ પણ નિર્ણય સાચો નથી. મનમાં ડર, બેચેની અને અજાણ્યો તણાવ સતત બનેલો રહી શકે છે. જો આ સમયે તમે ખુદને નિયંત્રિત નહીં કર્યા તો આજ માનસિક અસ્થિરતા તમને ખોટા નિર્ણયો તરફ ધકેલી શકે છે. હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની. આ અમાવસ્યા અહીં પણ ખતરનાક સંકેત આપી રહી છે. અચાનક ખર્ચાઓ, ફાઇનાન્શિયલ લોસ કે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિથી દગાની આશંકા બની રહી છે. ઉધાર આપેલા પૈસા ફસાઈ શકે છે કે કોઈ ખોટો લેણદેણ કાનૂની પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે કોઈપણ પ્રકારનું રોકાણ, પાર્ટનરશિપ કે શોર્ટકટ રસ્તો અપનાવવો ભારે નુકસાન આપી શકે છે. જરા સરખી લાપરવાહી તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. હવે વાત કરીએ સંબંધો અને અંગત જીવનની. મૌની અમાવસ્યાના પ્રભાવથી સંબંધોમાં ગેરસમજણો ચરમ પર પહોંચી શકે છે. તમારી બેવડી વિચારસરણી કે અધૂરી વાતો સામેવાળાના મનમાં શંકા પેદા કરી શકે છે. જીવનસાથી,
પ્રેમી કે નજીકના મિત્ર સાથે એવો વિવાદ થઈ શકે છે જે સંબંધ તૂટવાની અણી પર લઈ જાય. આ સમયે બોલાયેલા કડવા શબ્દો ભવિષ્યમાં એવા ઘાવ આપી શકે છે જેને ભરવામાં વર્ષો લાગી જાય. હવે વાત કરીએ કરિયર અને નોકરીની. અહીં પણ અત્યાધિક સાવધાની જરૂરી છે. ઓફિસમાં તમારી વાતોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી શકે છે. કોઈ સહયોગી તમારા વિરુદ્ધ સાજિશ રચી શકે છે કે વગર ભૂલે તમે આરોપોના ઘેરામાં આવી શકો છો. બોસ સાથે ખોટું કોમ્યુનિકેશન તમારી છબી ખરાબ કરી શકે છે. આ સમયે રિસ્ક લેવું, જોબ બદલવી કે દલીલમાં ઉતરવું તમારા માટે નુકસાનકારક રહેશે. હવે વાત કરીએ સ્વાસ્થ્યની. આ અમાવસ્યા અહીં પણ ડરાવનારા સંકેત આપી રહી છે. નર્વસ સિસ્ટમ, માથાનો દુખાવો, માઇગ્રેન, ઊંઘની કમી અને એન્ઝાઇટી વધી શકે છે. ઉતાવળ, માનસિક તણાવ કે લાપરવાહીના કારણે દુર્ઘટનાની સંભાવના પણ બની રહી છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને મશીનરી સાથે જોડાયેલા કામમાં અતિરિક્ત સતર્કતા જરૂરી છે. મિત્રો, આ મૌની અમાવસ્યા તમને તોડવા નથી આવી. આ તમને એ બતાવવા આવી છે કે તમારી અસલી કમજોરી ક્યાં છે. અસ્થિર મન અને વિચાર્યા વગર બોલાયેલા શબ્દો. મૌની અમાવસ્યા પર મિથુન રાશિ માટે અનિવાર્ય રક્ષા ઉપાય. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. તે દિવસે જૂઠ બોલવાથી બચો. અનાવશ્યક વાતચીત અને દલીલથી દૂરી રાખો. નંબર 4 મેષ રાશિ. મેષ રાશિના જાતકો, 18 જાન્યુઆરી 2026ની મૌની અમાવસ્યા કોઈ સાધારણ તિથિ નથી. આ અમાવસ્યા તમારા જીવનમાં એવા ગહેરા અને અણદેખ્યા સંકેત લઈને આવી રહી છે જે તમને ભીતર સુધી હલાવી શકે છે. આ સમય કોઈ સાયલન્ટ તોફાનની જેમ છે. ઉપરથી બધું શાંત પણ અંદરને અંદર ઘણું બધું બદલાવવાનું છે. જો તમે સમય રહેતા આ સંકેતોને નહીં સમજ્યા તો હાલાત અચાનક તમારા નિયંત્રણ બહાર જઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની. આ મૌની અમાવસ્યાની આસપાસ મેષ રાશિવાળાઓને પૈસા સાથે જોડાયેલી અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. અચાનક એવા ખર્ચા સામે આવી શકે છે જેના માટે તમે માનસિક રીતે તૈયાર નહીં હો. જૂનું દેવું, અટકેલું પેમેન્ટ કે ખોટી જગ્યાએ કરેલું રોકાણ તમને તણાવમાં નાખી શકે છે. આ સમયે ઉતાવળમાં લીધેલો કોઈ પણ આર્થિક નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને શેર માર્કેટ, ક્રિપ્ટો કે કોઈના કહેવા પર પૈસા લગાવવા ભારે પડી શકે છે. હવે વાત કરીએ પારિવારિક અને વૈવાહિક જીવનની. આ અમાવસ્યા અહીં પણ તમારી પરીક્ષા લેવાની છે. નાના નાના મુદ્દા જેને તમે સામાન્ય રીતે નજરઅંદાજ કરી દો છો, તે અચાનક મોટા વિવાદનું રૂપ લઈ શકે છે. તમારી વાણીમાં અજાણતા કઠોરતા આવી શકે છે અને આ જ કઠોર શબ્દો સંબંધોમાં તિરાડ પાડી શકે છે. જીવનસાથી કે પરિવારના કોઈ નજીકના સદસ્ય સાથે એવો ટકરાવ થઈ શકે છે જેની અસર લાંબા સમય સુધી રહે. યાદ રાખો, આ સમયે મૌન અને સંયમ જ તમારી સૌથી મોટી તાકાત છે. હવે વાત કરીએ સ્વભાવ અને માનસિક સ્થિતિની. મેષ રાશિનો સૌથી મોટો ગુણ છે સાહસ. પરંતુ આ જ સાહસ જ્યારે ગુસ્સામાં બદલાય છે તો સૌથી મોટી કમજોરી બની જાય છે. મૌની અમાવસ્યા પર શનિની ઊર્જા તમારા ક્રોધ, ધૈર્ય અને અનુશાસનની કડક પરીક્ષા લેશે. જો તમે આવેગમાં આવીને કોઈ ખોટું પગલું ભર્યું તો પસ્તાવો નક્કી છે. આ સમય રિએક્ટ કરવાનો નહીં પણ સમજી વિચારીને જવાબ આપવાનો છે.